જય શ્રી કૃષ્ણ. આજે સત્સંગમાં આપણે ભક્ત જયદેવનું ચરિત્ર લઈશું. ભક્ત જયદેવનો જન્મ બંગાળમાં વીરભૂમિ જિલ્લામાં કેન્દુબિલ્વ ગામમાં થયો હતો. આ જ ગામમાં જે ભગવાનને ખીચડી જમાડનાર કર્માબાઈ થઈ ગયા, એમનો પણ જન્મ અહીંયા થયો હતો. કર્માબાઈનો ખીચડો તો બહુ જાણીતો છે. હવે ભક્ત જયદેવનો જન્મ ભરદ્વાજ ગોત્રમાં થયો છે અને શ્રીહર્ષના વંશમાં થયેલો છે. એ લગભગ 600 વર્ષ પૂર્વે જયદેવ થઈ ગયા. એમ લખે છે કે આ જયદેવના જે પૂર્વજો છે એ ભરદ્વાજ બ્રાહ્મણો કાન્યકુબ્જીમાંથી એમના પૂર્વજો બંગાળમાં આવીને વસેલા હતા. હવે એમના પિતાનું નામ હતું ભોજદેવ અને માતાનું નામ હતું વામદેવી. માતા પિતા બંને શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા. પરંતુ બન્યું કે જયદેવ તો કિશોર અવસ્થામાં હતા જ અને મા બાપની છત્ર છાયા ગુમાવી દીધી હતી. પરંતુ મા બાપે જે કૃષ્ણ ભક્તિના સંસ્કાર આપેલા હતા એ એમના અંતરમાં આબાદ ઉતરી ગયા હતા. હવે છત્ર છાયા ભલે એમને ગુમાવી દીધી, છતાં પણ એમને કિશોરવયમાં જ સંસ્કૃત ભાષા પર સારું એવું પ્રભુત્વ જ્ઞાન મેળવેલું. અને આ જયદેવને પણ કૃષ્ણ ભક્તિનું ઘેલું તો લાગેલું જ હતું. અને એમનું જે સંસ્કૃત ભાષાનું જ્ઞાન છે એનો ઉપયોગ ભગવાનના ગુણાનુવાદ ગાવામાં જ કર્યો. સંસ્કૃતના જ્ઞાનના લીધે જયદેવે નાની ઉંમરમાં જ ભાગવત અને બીજા ધર્મ ગ્રંથોનો પણ અભ્યાસ કર્યો અને એના કારણે એમના હૈયામાં જે ભક્તિની વેલથી પુષ્ટ બની અને હરિનામ કીર્તન તો વજ્રલેપ જેવું કિશોર અવસ્થાથી જ એમનામાં જોડાઈ ગયું હતું. હવે શું થાય, કિશોર અવસ્થામાંથી ધીરે ધીરે જયદેવ મોટા થઈ રહ્યા છે અને એમનો મોટા ભાગનો સમય તો રાધા કૃષ્ણના જપ કરવામાં કે ધૂન લગાવવામાં પૂરો થતો હતો. પછી એમને માતા પિતાના ગયા પછી ઘરમાં જરાય વીચ્યું નહીં, એટલે એમને એમના ગામમાં જ એક રાધા કૃષ્ણનું મંદિર આવેલું હતું. ત્યાં જ એમને મુકામ કર્યો અને આખો દિવસ રાધા કૃષ્ણના મંદિરમાં રહીને એમની સેવા પૂજા કરે, વારંવાર ધૂન બોલાવે, જે કોઈ ત્યાં મંદિરમાં આવે એમની જોડે કથા વાર્તા કરે. અને આ જયદેવનો કંઠ પણ ઘણો સ્થુલ હતો, એટલે લોકોને પણ એનો મધુર સ્વર સાંભળી અને લોકો ખેંચાઈ આવતા હતા અને એમની ધૂનમાં મસ્ત બનીને બધા નાચતા હતા. હવે એક દિવસ એવું બન્યું કે આ તો એમનો રોજનો ક્રમ થઈ ગયો હતો કે ભાઈ ઉઠતા બેસતા જાગતા ઊંઘતા કૃષ્ણના ધર્મમાં ખોવાયેલા રહેતા હતા. નજીકના બગીચામાં જઈને ફૂલ ચૂંટી લાવવાના, કૃષ્ણની માળા રાધા કૃષ્ણની માળા બનાવવાની, બંનેની પહેરાવવાની, આ જ એમનો નિત્યક્રમ થઈ ગયો હતો. પરંતુ એક દિવસ એવું બન્યું કે એમના દૂરના કાકા નિરંજનભાઈ એમનું નામ, એ મંદિરમાં આવ્યા. પરંતુ આ જયદેવ તો કૃષ્ણ ભક્તિમાં એકદમ મસ્ત બનીને બેઠેલા હતા. એ થોડી વાર ઉભા રહ્યા અને ત્યાં સુધી પણ જયદેવને ખ્યાલ નથી કે અમારા કાકા આવ્યા છે. એટલે પછી પેલા નિરંજનભાઈએ જયદેવને ધંધોડીને કીધું, ના તું તો ખરો કૃષ્ણનો ભક્ત બની ગયો છું, હું તો ક્યારને આવીને ઉભો છું, તું સામે જોતો નથી. એટલે જયદેવ એકદમ એમની ધ્યાન અવસ્થામાંથી બહાર આવવાને કીધું, હો કાકા તમે આવ્યા છો, માફ કરજો, મને તમારું ધ્યાન રહ્યું નહીં. પછી ધીરે ધીરે સામાન્ય બધી વાતચીત કરી, પ્રભુનો પ્રસાદ આપ્યો. પછી કાકાને પૂછ્યું, બોલો કાકા તમારે ઘણા વખત પછી મને મળવા આવ્યા છો, કંઈ કામ હતું? એટલે નિરંજન કાકા એને થોડું યાદ કરાવ્યું કે બેટા તારા પિતા તો જતા રહ્યા, પણ હું તને જાણીને વાત નહોતો કરતો, પરંતુ તારા પિતાએ થોડું ઋણ મારી પાસેથી પૈસા લીધા હતા. પછી હવે તારી એ ફરજ છે કે તારા પિતાનું ઋણ ચૂકતી કરવું જોઈએ. તો જયદેવે કીધું કે કાકા બિલકુલ ચિંતા ના કરશો, હું તમારા પૂરેપૂરા પૈસા પાછા તમને વાળી આપીશ કે છે.
બેટા તું તો આખો દિવસ રાધા કૃષ્ણના મંદિરમાં છું, તું તો કોઈ પ્રકારનો કામ ધંધો કરતો નથી, તને આટલો બધો તું સંસ્કૃતનું તારું સારું જ્ઞાન છે, તો ત્યાં તું કોઈ રાજા મહારાજા ત્યાં જઈને પણ એના પ્રશસ્તિ ગીતો ગાતો જ નથી, તો પછી તું મારું આ ઋણ છે એ કેવી રીતે વાળી શકીશ? તો આને કહ્યું જયદેવી કે કાકા તમારી વાત પણ સાચી છે કે હું મારા જ્ઞાનનો ઉપયોગ કેવલ ભક્તિ માટે કરું છું, એટલે મારો અર્થ ઉપાર્જનનો તો કોઈ એવો અત્યારે ઈચ્છા નથી કે છે મારી, પણ મારો બધો વ્યવહાર રાધા કૃષ્ણ સંભાળી રહ્યા છે, એટલે મારું ભગવાન પર પૂર્ણ ભરોસો છે, તો ભગવાન જ મને શક્તિ આપશે કે તમારું દેવું હું પૂરેપૂરું ચૂકતે કરી શકીશ. તો કાકા નિરંજન એને સમજાવ્યું કે બેટા જો એના કરતા તને કોઈ ચિંતા ના કરી તો એક સરળ ઉપાય તને બતાવું. કે શું? કે તું તો આખો દિવસ રાધા કૃષ્ણના મંદિરમાં પડ્યો પાછળ રહે છે, તું તો તારા ઘરે આવતો નથી, તો તારું બાપીકું જે ઘર છે એ ઘર તું મારા નામે કરી દે તો તારા જેટલું પિતાનું ઋણ છે એ વ્યાજ સાથે પૂરેપૂરું ચૂકતી થઈ જશે કે છે. સારું કાકા કે એના માટે તો મારે શું કરવાનું છે? કોને મારે જે કરવાનું હોય એ મારા લાયક મને કહો તો હું કરી આપું, તમને મકાન તમારા નામે કરી દો, મને વાંધો નથી. એટલે કાકાએ કીધું કે બેટા હું દસ્તાવેજ કાકાએ કીધું કે બેટા મને ખબર હતી કે તું તારા પિતાનું ઋણ ચૂકવવામાં જરાય પાછી પાણી કરું એવું નથી, અને મને એ પણ ખબર છે બેટા કે તું જ્ઞાની ભક્ત છે, તને પણ તારા પિતાના મકાનનું કોઈ આકર્ષણ કે મોહ રહ્યો નથી, મને ખબર છે કે છે. એટલે એક કામ કર કે દસ્તાવેજ હું તૈયાર કરીને લાવ્યો છું, તું જરા વાંચી લે, અને હવે પછી એ મકાનમાં તારો કોઈ હક રહેશે નહીં, અને મકાન તું મારા નામે કરી દે તો તારો પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જશે. તું આખો દિવસ રાધા કૃષ્ણના મંદિરમાં ભલે રહીને નિરાતે ભગવાનની ભક્તિ કર, તારા અર્થ ઉપાર્જન માટે બીજો કોઈ પ્રયત્ન કરવાની જરૂર પણ નહીં રહે, અને તારું કાયમ માટેનું દેવ ચૂકતે થઈ જશે, તારું ટેન્શન નીકળી જશે કે છે. તો જયદેવ કવિ તો જે કરતો કવિ હતા નહીં પણ જયદેવજી તો ખુશ થઈ ગયા. કાકા તમે તો બહુ સરસ ઉપાય મારા માટે કર્યો કે છે, હવે મને તો કાયમ માટે તમે મને મુક્ત કરી દીધો બધી ચિંતાઓમાંથી કે છે. એટલે પછી જયદેવે કીધું કાકા મારે આ તમારો દસ્તાવેજ મારે વાંચવો નથી, મને આપના પર પૂર્ણ ભરોસો છે, આપ જ્યાં કહો કે હું આપને સહી કરી આપું કે છે. એટલે કાકા તો ખુશ થઈ ગયા, જયદેવના હાથમાં કાગળ મૂક્યો, જયદેવે વાંચ્યા વિના બતાવેલી જગ્યાએ સહી કરી દીધી. હવે જયદેવનું મકાન તો પેલા નિરંજનબેનના માથે લખાઈ ગયું, ચક્રવૃદ્ધિ વ્યાસ સાથેનું લેણું વસૂલ થઈ ગયું. નિરંજનભાઈને પણ થયું કે ચલો મને મારું રકમ બધી મળી ગઈ કે છે. હવે જયદેવ તો એ પછી તો એનું મકાન ત્યાં આપી દીધું. જયદેવ તો ક્યારેય પણ પોતાના બાપની કે આ મકાનની સામે જોયું પણ નથી કે એ રસ્તે ગયા પણ નથી, અને એમનું કાયમી નિવાસ સ્થાન તો રાધા કૃષ્ણનું મંદિર જ બની ગયું. પરંતુ આ રીતે નિરંજનભાઈએ જયદેવને છેતરી લીધો, એ ભગવાનથી સહન થયું નહીં. નો ડાઉટ જયદેવના પિતાશ્રીએ થોડું દેવ લીધું હતું, પણ એ દેવના બદલામાં ઋણના બદલામાં આખું મકાન બચાવી પાડે એટલું બધું ઋણ નતું થયું, થોડુંક ઋણ થયું હતું. તો પ્રભુ એક દિવસ એવો એક બનાવ બન્યો કે નિરંજનનું જે ઘર હતું એમના પૂર્ણ નાટ્ય હતું, અને જયદેવ તો ઘણી વખત ત્યાંથી પસાર થતા હતા, તો ક્યારેક ગામની બહાર બગીચામાં ફૂલ તોડવા જવાનું હોય ત્યારે ગામમાંથી પસાર થવું પડતું જયદેવને, તો નિરંજનના ઘર આગળથી ઘણી વાર પસાર થતા. એકાદ વખત એવું બન્યું કે જયદેવ નિરંજન બહાર ઉભા હતા, અને જયદેવ સાથે વાતો વળી અને કીધું જયદેવ તું તો કેટલાય વખતથી દેખાતો નથી કે એમ કરીને આડી અવળી વાતો બધા બેઠેલા હતા. જયદેવે કીધું ભાઈ હું તો મારા પ્રભુ માટે ફૂલ લેવા ગયો હતો કાકા, તો આજે આ બાજુથી પસાર થયું કે તમારે પણ મને ઘણા વખત દર્શન થયા કે છે. પણ એ જ દરમિયાન અચાનક એવું બન્યું કે જયદેવ નિરંજનબેનના ઘરમાં આગ લાગી, ઘર ભડ સળગવા લાગ્યું. નાનકડી છોકરી હતી, દોડતી નિરંજનબેન કહેવાય કે પિતાશ્રી ઘરમાં આગ લાગી છે, બાપુ ઘરમાં તો બધા એનાથી નાના ભાઈ બહેન હતા, આ છોકરી જે થોડી
કિશોર અવસ્થાની તી આવી અને એમથી નાના ભાઈ બહેન હતા, ઘરમાં ફસાઈ ગયેલા હતા અને એક જોતામાં શું થયું કોઈને ખબર ના પડી અને ઘર ભડ સળગવા માંડ્યું. જયદેવથી આ સહન થયું નહીં. જયદેવેથી ઇમિડિયેટલી નિરંજનભાઈ બૂમ મારતા રહ્યા કે મારો છોકરો સીઓ અંદર ફસાઈ ગયો છે કે છે. અને જયદેવ તો ભરતા મકાનમાં કૂદી પડ્યા કે કાકા તમે બિલકુલ ચિંતા ના કરશો, તમારા બાળકોને હું બચાવી લઈશ કે છે, મારું જે થવાનું થાય ચિંતા ના કરશો કે. ભરતા ઘરમાં જયદેવે એકદમ કૂદકો માર્યો અને અંદર નાના છોકરો ફસાયેલો હતો એને ઊંચો કરી લીધો. પણ ત્યાં જ એક બીજો ચમત્કાર હતો. આગ સંપૂર્ણપણે બુઝાઈ ગઈ, જાણે કે કશું બન્યું જ નથી અને છોકરો સહી સલામત પાછા આવ્યા. ઘર વખરી થોડીક બળી ગઈ હતી, એ સિવાય મોટું કોઈ નુકસાન થયું નહીં. પરંતુ નિરંજનભાઈએ એક વસ્તુ વિચારી, આ જયદેવને અહીંયા બહાર ઉભો છે, મકાનમાં આગ લાગે છે, ઘર આખું સ્વાહા થવાની તૈયારીમાં એટલું બધું સળગી ગયેલું છે, પણ જયદેવના સ્પર્શ માત્રથી આગ એકદમ શાંત થઈ ગઈ છે. તો માનો ના માનો પણ આ જયદેવની કૃષ્ણ ભક્તિનો પ્રતાપ છે, એનો ચમત્કાર છે. ત્યાં જ એમને અંદરથી પારાવાર પસ્તાવો થયો, પશ્ચાતાપ થયો છે અને જયદેવને કીધું, બેટા મેં જીવનમાં મોટી ભૂલ કરી છે અને એનો પરચો ભગવાને મને અત્યારે બતાવી દીધો છે. બેટા તું અત્યારે ના આવ્યો હોય તો મારા નાના બાળકો બધા બળીને ભસ્મ થઈ ગયા હોત. આ તારા પ્રતાપે અમારું ઘર પણ બચી ગયું ને મારા બાળકો પણ બચી ગયા. તરત જ ઘરમાંથી પેલો દસ્તાવેજ લખી ખોટો બનાવ્યો હતો એ લાવ્યા અને એને ચૂરા કરીને જયદેવને કીધું, બેટા આ મકાન હવે તારું જ છે કે જેમ તું બિલકુલ ચિંતા ના કરીશ, મારે ભૂલ મેં કરી છે, હું લોભાઈ ગયો હતો, એ બધો પરચો મને ભગવાને બતાવી દીધો છે કે છે. અને તારું તો ખરેખર જે તું કૃષ્ણની ભક્તિ કરે છે કે છે, અમે તો ગ્રસ્ત માણસ છીએ અને અમે કશું કરી શકતા નથી, તો તારા જેવા ભક્તો આ દુનિયામાં ઘણા વિરલા હોય છે. એટલે પુનિત મહારાજ કહે છે કે હરિના નામનો હો એક જ આધાર છે, જીવન સંગ્રામનો હો એક જ આધાર છે, પાપ ધોવાનો હો એક જ આધાર છે, તાપે તપેલાને માર્ગમાં છાય છે, આશ્રય લેવાનો એક જ આધાર છે, કડવી આ લીમડીમાં મીઠી એક ડાળ છે, અમૃત પીવાનો એક જ આધાર છે, દુઃખોને દરિયે પુનિત બેટ છે, બેસી જવાનો હો એક જ આધાર છે. જયદેવના ચરણમાં નિરંજનભાઈ તરત જ આરોટવા લાગ્યા. થોડી વાર પછી કડવડતા નિરંજનભાઈ ઉભા થયા. પેલું દસ્તાવેજ તો ચીરેચીરા કરી નાખ્યો હતો. પછી કે છે કે એને નિરંજનભાઈએ પોતાનું ભૂલ કબૂલ કરી દીધી છે અને એવી રીતે એક આ નાનકડો બનાવ આ ગામની અંદર જયદેવની ભક્તિઓ પરચો આપતો બની ગયો. પણ હવે જયદેવ સમજી ગયા કે આ ગામમાં રહીશ તો લોકો મને આઈને વિક્ષેપ કરશે અને કૃષ્ણ ભક્તિમાં મારી બાધા ઊભી કરશે કે છે. કારણ કે લોકો ચમત્કાર કાઢે નમસ્કાર કરનારા થઈ ગયા છે બધા છે. એટલે હવે પછી જયદેવને કોઈ નાનું મોટું કોઈ કામ હોય તો જયદેવને જ બતાવવાનું, જયદેવ આપણું કામ કરી લેશે. એટલે પછી જયદેવે નક્કી કરી દીધું કે હવે કોઈ પણ સંજોગોમાં ગામ છોડવું છે. એ દરમિયાન જયદેવને ગામના એક પરાશર નામના એક વિદ્વાન મિત્ર સાથે મૈત્રી બંધાઈ ગઈ હતી. તો એક દિવસે જયદેવ તો કોઈ દિવસ આ ગામ છોડીને બહાર ગયા જ નથી, પણ એક દિવસે પરાશરે જયદેવ સમક્ષ આવી અને જગન્નાથપુરીના જે નીલાચલનાથની મનમોહક મૂર્તિના ખૂબ ખૂબ વખાણ કર્યા. એટલે જયદેવના મનમાં જગન્નાથપુરીની યાત્રા કરવાની ચટપટી લાગી. તો આમના મિત્ર જે પરાશર હતા એની વાત સાંભળી જયદેવના મનમાં નક્કી કર્યું કે અમારે પણ હવે જગન્નાથપુરીની યાત્રા કરવી છે. હવે જયદેવના સરસામાનમાં તો સાથે કંઈ લેવાનું હતું નહીં, થોડોક સામાન હતો. એટલે અહીંયામાં હરિસ્મરણ કરતા કરતા જયદેવ પરાશરની સાથે જગન્નાથપુરીની યાત્રા કરવા નીકળી પડ્યા. પહેલી જ વાર જયદેવ આજે પોતાના ગામની બહાર નીકળી રહ્યા છે. પરંતુ બન્યું
કે રસ્તો વિકટ હતો. પરાશર વિપ્રની ચાલ તો ખૂબ ઝડપી હતી અને આ જયદેવજી તો હરીશ નામ સ્મરણની ધૂન લગાવતા લગાવતા એમનું ધ્યાન ધરતા ધરતા ધીરે ધીરે ચાલી રહ્યા છે. કારણ કે એમનું મન જે ભલે જગન્નાથપુરીમાં હતું પરંતુ પ્રભુની લીલાઓના ચિંતનમાં જે મસ્ત હતા એટલે એની અસર પગ પર થતી, પગ જલ્દી ઉપડતા ન હતા. યાત્રાના આરંભમાં બંને નક્કી કરેલું કે સાથે રહેવું અને કદાચ કોઈ આગળ નીકળી જાય તો પાછળ રહેલા માટે રાહ જોવી, પરંતુ બંને સાથે થઈ જાય પછી આગળ વધવું નક્કી કરેલું. પણ પરાશર એ વાત પછી ભૂલી જાય કે પરાશરને જગન્નાથપુરીના દર્શનની ઉતાવળ હતી અને જયદેવને સતત પ્રભુનું ચિંતન હતું એટલે ઉતાવળ થઈ શકતી હતી નહીં. તો બંનેનો ઉત્સાહ હતો પણ બંનેનો ઉત્સાહ અલગ અલગ પ્રકારનો હતો. એટલે સમય જતા બન્યો કે જયદેવનું અને જે પરાશર હતા એની વચ્ચે ખાસું અંતર પડી ગયું. હવે જયદેવ તો પહેલી જ વાર ઘરની બહાર નીકળેલા એટલે એમને તો જગન્નાથપુરીનો રસ્તો પણ પૂરતો ખબર હતો નહીં. એટલે રસ્તામાં જયદેવ એકલા પડી ગયા. એને મૂંઝવણ પડી થવા માંડી. હવે હું શું કરીશ, રસ્તા હું એકલો પડી ગયો છું કે છે. હવે ઉનાળાના દિવસો હતા, ચારે બાજુ ખૂબ જ સૂર્ય તપી રહેલો હતો અને હવે ઘોર જંગલ આવી ગયું. જયદેવને ખૂબ તરસ લાગી છે. જયદેવને પાણી વિના ગળું સુકાવા લાગ્યું અને આ બધી ભૂમિ તો જયદેવ માટે સાવ અજાણી હતી. આજુબાજુ ચારે બાજુ દ્રષ્ટિ કરી પણ ક્યાંય પાણીના કોઈ અંધાર એમને દેખાયા નહીં. હવે એમને થયું કે હવે પેલા વિપ્રજી હતા પરાશર તો ઘર આગળ નીકળી ગયા છે, કોઈ વટે માર્ગું દેખાતું નથી, આજુબાજુમાં ક્યાં પાણી મળશે એની એમને ખબર પણ પડતી નથી. અને જે દિશામાં ભગવાન પ્રેરણા કરે છે એ પ્રમાણે એ સરસરાટ ધીરે 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 ચાલ્યા કરે છે. મુખમાં રાધા કૃષ્ણ ચાલ્યા કરે છે અને પાણીની જે પ્યાસ લાગી છે એનાથી એ આકુળ વ્યાકુળ થવા લાગ્યા. અને સમય જતા એટલી બધી વ્યાકુળતા થઈ ગઈ કે જયદેવ તો એ જંગલના ઘોર રસ્તામાં જ બેભાન થઈને અટકાઈ પડ્યા. હવે એ તો નિર્જન રસ્તો ઘોર જંગલનો હતો, કોઈ યાત્રી કે વટે માર્ગો એ બાજુ હતા પણ નહીં. હવે કોણ જયદેવની સાથ સંભાળ રાખે? પરંતુ પ્રભુને ચિંતા થઈ. થોડી વાર 14 વર્ષનો એક કિશોર ભરવાડનો છોકરો તો દોડી આવ્યો. એ છોકરાના હાથમાં દૂધની તાંબડી હતી. તાંબડીમાં તાજું ગાયનું દૂધ ધોયેલું હતું. એ ભરવાડના છોકરા હાથમાં લાકડી હતી. બેભાન બનેલા જયદેવનું માથું છોકરાએ પોતાના ખોળામાં લીધું. પોતાની પગડીના છેડાથી જયદેવની વીંજણાની માફક પવન દોડવા લાગ્યો અને આ ગોપ બાળની ખાલા સ્પર્શ માત્રથી જયદેવના શરીરમાં ચેતના આવી. જયદેવના ખબર અંતર પૂછ્યા. દૂધની તાંબડીથી એના મોઢામાં દૂધની ધારા કરવા મળી. જયદેવમાં પૂરેપૂરી ચેતના આવી ગઈ. જયદેવ બેસી ગયા. જયદેવે તો એટલી બધી તરસ લાગી છે, દૂધ બધી જે તાંબડી હતી પૂરેપૂરી મોઢે મારી દીધી. એને ખબર જ ના પડી કોણ હતું. પ્યાસ એટલી બધી તીવ્ર હતી કે આખી તાંબડી એમને ખાલી કરી નાખી. પરંતુ એ 14 વર્ષના કમનીય કિશોર પ્રત્યે જયદેવનું હૈયું આનંદથી ઉભરાઈ ગયું. એને થયું કે ભાઈ મારા રાધા કૃષ્ણએ જ તને મારી પાસે મોકલ્યું છે. તું ન હોત તો મારા પ્રાણ આજે ખેરના ચાલ્યા ગયા હોત કે છે. જવાબમાં પેલા ગોપબાળે સ્મિત કર્યું. તેની હસ્તી મુદ્રા નિહાળી જયદેવને ભાસ થયો કે ક્યાંક કૃષ્ણ તો મારી સંભાળ લેવા નથી આવ્યા ને. પછી પેલા છોકરાએ કીધું જયદેવજી ચિંતા ના કરશો, હું તમને તમારે એને કીધું કે મારે જગન્નાથપુરી જવું છે કે છે. તો કે છોકરો કહે છે કે હું તમને જગન્નાથપુરીનો રસ્તો મારો જોયેલો છે કે છે, હું તમને જગન્નાથપુરીના પાડા સુધી પહોંચાડી દઈશ, બિલકુલ ચિંતા ના કરશો. અને એ છોકરો જયદેવનો હાથ પકડે છે. રસ્તામાં મસ્તી કરતા કરતા બંને જાય છે. એ ગોપ બાર ક્યારેક ક્યારેક મધુરી બંસરીની તાન છોડે છે. આજુબાજુ ગાયો તોગાળે જે ચરવા જંગલમાં કદાચ આવી હોય તો એ પણ એક ધ્યાન બનીને ભાન ભૂલી જાય છે કે છે. અને જગન્નાથપુરીના ગામના પાદરે પગ મૂકતા જ જયદેવના માનસ પર એ પ્રસંગ તાજો આવ્યો.
કે માનો ના માનો પણ આ ગોપ બાળક એ જ કામંગારો કાનુડો છે, છેલ છબીલો છોગાળો મારો કૃષ્ણ કનૈયો, પણ જોયું તો દેખાવા નથી મળતો. અરે મને છેતરીને જતો રહ્યો કે છે. પછી તો આખા રસ્તે એક ગોપ બાળકની જે ઝીણા ઝીણી ચેષ્ટાઓ હતી, વાતો હતી, એ બધી યાદ કરવા લાગ્યા જયદેવ. અને જયદેવને થયું કે કૃષ્ણ કનૈયો પણ આવો જ નટખટ હતો કે છે. તો ચોક્કસ એ કૃષ્ણે જ આ ગોપ બાળકનું રૂપ લીધું અને મારું કાર્ય કર્યું. મને રસ્તો ખબર નતો તો મને રસ્તો બતાવ્યો. રસ્તો એની વાતોમાં એટલો બધો જલ્દીથી કપાઈ ગયો એની ખબર પણ ના રહી. અને રસ્તામાં નિર્જન અરણ્યમાં જયારે મારા પ્રાણ ચાલ્યા જાય એવી પોઝિશન હતી, અને એ ભગવાને જ ગોપ બાળકનું રૂપ લઈ દૂધની તાંબલી લઈને આવ્યા અને મારા પ્રાણ પાછા આપ્યા. એ વખતે કૃત્રિમ રોષ દર્શાવતા જયદેવ બોલ્યા છે કે ભગવાન છેતરીને જતા રહ્યા. ગામ કહું કે આ જગન્નાથપુરી આવી ગયું. પણ હવે જયદેવને થોડોક રોષ આવ્યો છે અને પ્રભુને સંબોધીને કહે છે, છેતરીને ક્યાં જશો છોગાણા, છેતરીને તમે ક્યાં જશો, ગટગટમાં છે વાસો છોગાણા, છેતરીને તમે ક્યાં જશો. મન મંદિરીએ કેદ કર્યો છે, પ્રેમની દોરે બાંધ્યો રે, સ્નેહ તની તો સાંકળ ચડાવી, ભક્તિના તાળા વ્યાસા રે. હવે જોઉં છું મરદ કેવો તું જાતો નાસી રે, ભગત રજડતો મૂક્યો વિચારી, દુનિયા કરશે તારી હાંસી રે. બજી બાજુથી બંધાઈ ગયો છું, હવે એને છૂટવા આસ રે, પુનિતને આજ ગણાય દહાડે, આવ્યો લડવાનો વારો રે. છેતરીને ક્યાં જાશો છોગાળા, છેતરીને ક્યાં જાશો. તો આમ રાધા કૃષ્ણનું રતન કરતા કરતા જયદેવે જગન્નાથપુરીમાં પ્રવેશ કર્યો. પુરીના પાદરમાંથી જ ગગનચુંબી શિખર પર ફરકતી ધજા દેખાઈ. ધજાના દર્શન કરતા જયદેવ ભાવ વિભોર થઈ ગયા. ત્યાં રસ્તાની વચ્ચે જ એમને દંડવત પ્રણામ ધજાજીને કરે છે. હવે જગન્નાથપુરીના મંદિર તરફ ધીરે ધીરે જયદેવજી જઈ રહ્યા છે. નીલાચલનું ધ્યાન ધરતા ત્યાં ને ત્યાં થોડી વાર તો ઉભા રહ્યા પેલા, પછી ધીરે ધીરે ત્યાં જવા મળ્યા અને નગરીના દર્શન કરતા કરતા પણ ગયા છે. નીલાચલના તો મંદિરમાં પહોંચ્યા પછી દર્શન કર્યા અને પછી એમને નક્કી કર્યું કે હું કાયમ માટે મારું નિવાસ સ્થાન આ પુરીમાં બનાવી દઈશ. હવે જગન્નાથપુરીની બહાર જે જંગલ હતું ત્યાં એમને રાત્રે વિશ્રામો કરતા અને આખો દિવસ મંદિરમાં આવતા અને મંદિરના દર્શન કરતા, ભિક્ષા માંગવા માટે ગામમાં જતા અને જે કંઈ મળી એમાંથી ઉદર તૃપ્તિ કરી દેતા. પણ એવું લખે છે કે જગન્નાથપુરીમાં આવ્યા પછી જયદેવજીને એટલો બધો વૈરાગ્ય હતો કે રાત્રે ઝાડ નીચે પડી રહેતા તો એક ઝાડ થી પછી બીજા દિવસે બીજું ઝાડ પકડતા, પણ ક્યાંક મોહ ન થઈ જાય ઝાડનો, એટલે એક ઝાડ નીચે પણ વધારે રાત વાસો કરતા નહીં, એવું ચરિત્રમાં લખેલું છે. રાધા કૃષ્ણના સ્મરણમાં સતત મગ્ન રહેવા લાગ્યા. ક્યારેક ક્યારેક મોટે સાદે રાધા કૃષ્ણનો જપ કરવા લાગી જતા. શ્રીના ચરણોમાં ચિત્ત ચોટાડી મોગેલી મસ્તીમાં માણવા લાગ્યા. હવે એ દિવસમાં શું થયું કે એક દિવસ જગન્નાથજીના મંદિરના ઓટલે જયદેવ પ્રભુનું ચિંતન કરતા બેઠા હતા. ત્યાં એમની દ્રષ્ટિ સમક્ષ એકદમ એક અચાનક દ્રશ્ય દેખાયું. એમને જગન્નાથપુરીમાં બેઠા બેઠા જ ખૂબ જ સુંદર એવા ગિરિરાજજીના ગોવર્ધન પર્વતના દર્શન કર્યા. અહીંયા બેઠા બેઠા એમને ગિરિરાજજીના દર્શન થાય ગોવર્ધનના. જોયું કે ગોવર્ધનની પાસેથી તો કાલિંદી એટલે કે જમનાજી નદ કલકલ અવાજ કરતા વહી રહ્યા છે. યમુનાજીના કિનારે રમ્ય સોહામનું કદમનું વૃક્ષ શોભી રહ્યું છે અને કદમના વૃક્ષની શીતળ છાયામાં બંસીધર શ્રી કૃષ્ણ ભગવાન એક હાથ કેડ પર રાખી બીજા હાથે અધર પર બંસરી સવાર કરીને
વાંકી અદાથી વગાડી રહ્યા છે. આ દ્રશ્ય તો જયદેવને થોડી વાર માટે દેખાયું, પણ એની જે છાપ હતી એ જયદેવના અંતરમાં મૂકતું ગયું. અને પછી તો શું થયું કે જયદેવના દિલનો એ જે દ્રશ્ય એને જોયું, એ કદી ગોવર્ધન ગયા નતા, નથી જમનાજી ગયા, નથી એમને કદમ વૃક્ષ જોયું, પણ આવા દર્શન ભગવાને એમને ધ્યાનમગ્ન અવસ્થામાં અહીં બેઠા બેઠા કરાવ્યા. હવે એ દ્રશ્ય ઉઠતા બેસતા જાગતા ચાલતા દોડતા એમના એ જ ચોરા કર્યા. અને ત્યાં જ આ બધી જ ઝંખનાઓ હતી, એમાંથી જયદેવના મનની અંદર સ્ફુરણ પામ્યું એ જ ગીત ગોવિંદ. તો ગીત ગોવિંદની રચના અહીંયા જગન્નાથપુરીમાં શરૂ થઈ છે. અને જેમ જેમ એમને એ દ્રશ્યો દેખાવા માંડ્યા, એ બધા સંસ્કૃતમાં એમને એમની પંક્તિઓ કાવ્ય બનાવી અને એને લખવાનું ચાલુ કર્યું. જયદેવનું ગીત ગોવિંદ વિશ્વમાં ફેમસ થઈ ગયું છે. જયદેવનું ગીત ગોવિંદ એટલે રાધા કૃષ્ણના દિવ્ય પ્રેમનું વર્ણન. જયદેવનું ગીત ગોવિંદ એટલે અષ્ટપદીઓનો સમૂહ. જયદેવની જે દશાવતારની જે આરતી છે, જય ગોવિંદ હરે, જય જય દેવ હરે, એ બહુ જાણીતી છે, બધા સાંભળીએ છે કે જય જય દેવ હરે એ એમની એક આરતી છે, કૃષ્ણ દશાવતારની આરતી છે, એ જયદેવે લખેલી છે. એ પણ ગીત ગોવિંદનો એક ભાગ જ છે. હવે ગીત ગોવિંદની રચનાની શરૂઆત થઈ ગઈ છે, પણ પૂર્ણ થયું કે ગીત ગોવિંદની રચના તો બહુ લાંબો સમય સુધી ચાલશે. હવે એ તો નીલાચલની સન્મુખ બેસી ગીત ગોવિંદની પંક્તિઓ એક પછી એક જયદેવ ગાવા લાગ્યા. અને રોજે રોજ પછી એનું લેખન ચાલવા લાગ્યું. અને પેલા કવિએ પ્રમાણે દેહને ટકામાં ભિક્ષાર્થે દિવસમાં એક વાર એ નગરમાં જતા અને એકાદ વૃક્ષની છાયામાં રાત વિતાવતા. હવે આ દરમિયાન ત્યાં શું બન્યું કે એક દિવસ ત્યાં આગળ એક સુદેવ બ્રાહ્મણ હતા, અને એ બ્રાહ્મણને કોઈ સંતાન હતું નહીં. એટલે એને ભગવાન જગન્નાથજીની એક માનતા માનેલી કે પ્રભુ, જો તું મારા ઘરે પારણું બંધાવીશ તો મારું જે પ્રથમ સંતાન આવશે એ હું તને તારા ચરણોમાં અર્પણ કરી દઈશ. એ દિવસોમાં જગન્નાથપુરીમાં દેવદાસીની પ્રથા ચાલતી હતી. એટલે એમ કે એને બન્યો કે ભગવાન એની વાત સાંભળી. વર્ષમાં એના ઘરે પારણું બંધાયું, છોકરી જન્મી. છોકરીનું નામ પાડ્યું એને પદ્માવતી. હવે છોકરીને ઉછેરીને મોટી કરી, લગભગ 12 વર્ષથી થઈ પદ્માવતી. એટલે સુદેવ બ્રાહ્મણે વિચાર્યું કે પ્રભુ, હવે મારી છોકરી મોટી થઈ ગઈ છે, એટલે હવે તમે એનો અંગીકાર કરી દો. એટલે નક્કી કર્યું કે કાલે સવારે જઈ અને મંદિરમાં જઈને પ્રભુના ચરણોમાં આ છોકરીને અર્પણ કરી દઈશ. અને મેં વાત કરી પ્રમાણે દેવદાસીની પ્રથા હતી, એટલે બધી દેવદાસી તો નૃત્યમાં ઘણી સ્ત્રીઓ છોકરીઓ તો ઘરે રાખતા અને ભગવાનની પ્રસન્નતા માટે નૃત્ય કરે, મંદિર નાનું મોટું કાર્ય કરે, એ બધું કરતા. પરંતુ બન્યું એવું કે રાત્રે એ સુદેવ બ્રાહ્મણને સપનું આપ્યું. અને જગન્નાથપુરીમાં જે શ્રી કૃષ્ણ બલરામ શ્રી કૃષ્ણનું સુભદ્રાનું જે સ્વરૂપ છે એને પોતાના સપનામાં આવીને કહે છે, હે બ્રાહ્મણ, તારો સંકલ્પ છે કે આવતીકાલે તું આવીને મંદિરમાં મને તારી દીકરી અર્પણ કરવાનું છું. તો તારી દીકરી તો મેં અર્પણ સ્વીકારી લીધી છે. તારો મનોરથ તમે પૂર્ણ કર્યો કે પેલું સંતાન હું ભગવાનના ચરણોમાં અર્પણ કરીશ. તો મારી એક વાત માન, મારો એક ભક્ત જયદેવ તું જા, અને એ મારો ભક્ત જયદેવ અત્યારે આ જગ્યા પર ઝાડની નીચે ચિંતન મગ્ન અવસ્થામાં મારે લીલાના દર્શન કરી રહ્યો છે. તો એને એની જીવન સંગી તરીકે તું આ છોકરી એને આપી દે કે છે. તો એ એની સેવા કરશે છોકરી, અને જયદેવ આખો દિવસ મારા ચિંતન મગ્ન બનીને મારું જે કાર્ય શરૂ કર્યું છે એમાં એને સહાયક બની શકે છે. સ્વપ્ન તૂટી ગયું. જોયું તો સ્વપ્નમાં અમુક પ્રકારનું એક વૃક્ષ દેખાયું હતું. હવે એ તો સુદેવ બ્રાહ્મણ તો જગન્નાથપુરીનો વતની હતો, એટલે સમજી ગયું કે આ પ્રકારનું ઝાડ ક્યાં હોઈ શકે છે. એટલે જગન્નાથપુરીની બહાર એને ઝાડ શોધી કાઢ્યું અને જોયું તો સપનામાં જે ભગવાને જયદેવ છોકરો બતાવ્યો હતો એ જ છોકરો અહીંયા મેલા ગયેલા કપડામાં
જ્યાં આંખો બંધ કરીને ભગવાનના આનંદમાં મસ્ત થઈને આંખોમાંથી આંસુની ધારા વહી રહી છે અને ત્યાં બેઠેલો છે. એટલે જયદેવની પાસે જઈને પેલા સુદેવ બ્રાહ્મણ બોલ્યા કે ભાઈ તમારું જ નામ જયદેવ છે? તને પેલા જયદેવ ચિંતન સમાધિમાં જાગૃત થયા. હા ભાઈ, મારું જ નામ જયદેવ છે. કઈ આપણે હે બ્રાહ્મણ આપણે કઈ મારું કામ પડ્યું? હા જયદેવજી, વાત એવી છે કે આજથી 13 વર્ષ પહેલાની વાત કરું કે વૃદ્ધાવસ્થામાં પહોંચ્યા છતાં મારે ત્યાં સંતાન થયું નહીં. એટલે મેં ભગવાન નીલાચલને પ્રાર્થના કરેલી કે મારા ત્યાં જો સંતાન પ્રાપ્તિ થશે તો પહેલું સંતાન હું તમારા ચરણોમાં અર્પણ કરીશ. ભગવાને મારી પ્રાર્થના સાંભળી, મારા ઘરે ગોળિયું બંધાયું. પેલી દીકરી આવી. એ દીકરી અત્યારે 12 વર્ષની છે અને કાલે રાત્રે સ્વપ્નમાં ભગવાને મને કહ્યું કે તારી દીકરી 12 વર્ષની થઈ ગઈ છે, તું મને અર્પણ કરવાનું જે વિચારું છું તો તું મારા ભક્ત જયદેવને આ તારી દીકરી પરણાવી દે કે છે અને તે મને આપ્યા બરાબર છે કે છે. તો ભગવાન જગન્નાથની આજ્ઞા છે, તમે આ મારી દીકરીનો સ્વીકાર કરી લો અને મારો સંકલ્પ પરિપૂર્ણ તમે કરવાનો સહાય કરો. તો કન્યા પદ્માવતીનું સમર્પણ કરવા આવેલા એ બ્રાહ્મણના મોઢે તો જયદેવે કહી દીધું કે ભાઈ મારી કન્યાના સ્વીકારમાં જરાય એને ના પાડી દીધી કે હું આ કન્યાનો સ્વીકાર નહીં કરું. એટલે બ્રાહ્મણ બોલ્યા કે મારી કન્યાના સ્વીકારમાં જરાય આનાકાની કરશો નહીં. જગન્નાથ પ્રભુના આદેશનો હું સ્વીકાર ન કરું તો હું મહાપાપનો ભાગીદાર બનું. જયદેવ ખૂબ અકળામણ અનુભવતા બોલ્યા, ભાઈ મારી સાથે તમારી દીકરીનું લગ્ન કરવાથી એ કશું સુખ પામવાની નથી. કારણ કે તમારી દીકરી કોઈ રાજપંડિત સાથે પરણાવશો તો સુખ સાહેબી ભોગવશે, તો મારી સાથે પરણાવશો તો એકદમ ભોજનના પણ મારા તો સાસા છે કે છે. હું તો ભિક્ષા પર નિર્માણ કરું છું, મારું રહેવાનું કોઈ ઘર નથી, મેં સંસારનો ત્યાગ કરી દીધો છે. મારી લગ્ન તો શ્રી રાધા કૃષ્ણના ચરણોમાં લાગેલી છે, તો પછી તમારી દીકરી સાથે હું બીજી લગ્ન કેવી રીતે લગાવી શકું? સુદેવ બ્રાહ્મણ તરત જ બોલી ઉઠ્યા, હે જયદેવજી, મારી પુત્રી પદ્માવતીને સાથે લાવ્યો છું. દેવ આજ્ઞાનું પાલન કરવા મેં આપને જ મારી પુત્રી સોંપી દીધી છે. હવે આપ મારી પુત્રીને સાથે રાખો કે એને ત્યાગો આપી જવાનું છે. આપણે ચરણે આ પુત્રને સોંપી દઈ મેં તો મારા સંકલ્પમાંથી મુક્તિ મેળવી લીધી છે. આમ કહીને સુદેવ બ્રાહ્મણ પોતાની પુત્રી પદ્માવતીને જયદેવને સુપ્રત કરી ત્યાંથી ઝડપથી ચાલી નીકળ્યા. એમને જયદેવ તરફથી ફરીથી નકાર સાંભળવો પડે એ બીકે એમને પાછું જયદેવની સામે જોયું પણ નહીં. પણ નીકળતા દીકરીને કહી દીધું કે બેટા આ તારો પતિ અને તું જ આની સેવા કરજે તો તું સુખી થઈ જઈશ. છોકરી પણ સમજતી હતી કે નીલાચલ ભગવાનની કૃપાથી મારો જન્મ થયો છે અને નીલાચલ ભગવાનની આજ્ઞા છે એટલે તો પછી સવાલ જ નથી રહેતો કશું વિચારવાનો. એટલે પછી પાછી મૂંગી ઉભેલી પદ્માવતીને એકદમ નિરખીને જયદેવ બોલ્યા, એ પદ્મા, તારા પિતા ભલે તને અહીં મૂકીને ચાલ્યા ગયા પણ મેં કે હજી તારો સ્વીકાર કર્યો નથી. આપણે કઈ હજી લગ્ન ગ્રંથિથી બંધાઈ ગયા નથી. તારા પિતા કરતા બુદ્ધિમાં તો મને લાગે છે તું વધારે ચડિયાતી હોઈશ. તારા પિતા તો પ્રૌઢ ઉંમરના છે એટલે કદાચ વધુ વિચારી શકતા ન હોય, પરંતુ તારું હિત સામો છે તો તું સમજી લે બરાબર. મારા જેવા જંગલમાં રખડતા ફક્કડતા ગિરજારી સાથે લગ્ન કરવાથી તો તારી જિંદગી ધૂળધાણી થઈ જશે. તો હવે પદ્માદેવી જવાબ આપે છે, હે નાથ, મેં તો આપને મારા સ્વામી દેવ તરીકે પસંદ કરી લીધા જ છે. જગન્નાથ પ્રભુની એવી ઈચ્છા છે તો મારા તો જગન્નાથ હવે આપ જ બન્યા છું. હું તો મનથી આપને વળી ચૂકી છું. આગળ પછી એ પદ્માવતી બોલે છે, તમે જોગી જંગલના તો બનું જોગન તમારી સાથમાં. તમે છો પરમાત્મા તો હું છું તમારો આત્મા. દોલતની ઈચ્છા કરે તે પત્નીને પનવારંગના. ઈચ્છા તમારા ચરણની બનાવો મુજને અર્ધાંગના.
એ જયદેવ કવિ બોલ્યા, હે પદ્મા, તું શા માટે દેખતી આંખે કુવામાં પડવા તૈયાર થઈ ગઈ છે? મારી સાથે સંબંધ બાંધીને તારી જિંદગી પર પસ્તાવાનું જ છે, અને હું તને મનગમતા વસ્ત્રાભૂષણ નહીં આપી શકું, હું તને મનગમતા ભોજન જમાવી નહીં શકું. હું તો પોતે જ ભિક્ષા માંગીને જીવનનો નિર્વાહ કરું છું. મારી પાસે રહેવાનું ઘર નથી. વૃક્ષની છાયામાં તો હું રાત નીકાળું છું કે છે. તો મારે બદલે સુખી ઘરનો કોઈ છોકરો શોધી કાઢ. તું તારા પિતાને સમજાવી દે, આમ જ તારું હિત છે. પદ્માવતી પણ એકદમ સંસ્કારી છોકરી હતી. એને કહ્યું, હે સ્વામિનાથ, આપણી સાથે જ પ્રભુતામાં પગલા માંડવામાં મારું હિત છે. આર્ય નારીનું સાચું સુખ તો સ્વામીના સાનિધ્યમાં અને પતિના સેવામાં છે. હું કઈ આપની પ્રભુ સેવામાં વિઘ્ન કરવા નથી માંગતી, પરંતુ તમારી સાથે રહી હું પણ જીવનભર ભગવત ભજન કરીશ. જે ગ્રહમાં દંપતી ભેગા થઈને પ્રભુની સેવા કરે છે એ ઘર તો સાચે જ વૃંદાવન બની જાય છે. એ મારા પ્રાણનાથ, આપની ભક્તિમાં હું પળભર માટે પણ વિલંબ વિક્ષેપ નહીં કરું. હું તો આપની પ્રભુની ભક્તિમાં આપને સહાય કરવા માટે આવી છું. હવે પદ્માવતીના આવા પ્રેમ પૂર્ણ વચનો સાંભળ્યા. એને ઉચ્ચ કોટીનો નિસ્વાર્થ પ્રેમ જેવો જયદેવજી પીગળી ગયા. પદ્માવતીની પોલાદી વાણીમાં એવી અદભુત શક્તિ હતી કે જયદેવનું હૈયું પીગળી ગયું. જયદેવ પદ્માવતી તરફ દ્રષ્ટિ કરતા જયદેવ બોલે છે, જ્યાં પ્રેમ ત્યાં નહીં નેમ, એવી છે એક લોકોક્તિ. બને છે માત નરવીરો, સામે જો પ્રચંડ સ્ત્રી શક્તિ. અબડાતના આવેશમાં પ્રબળા તમોને ધારું છું. સ્વીકારું હું જગદીશની આજ્ઞા, તમારો સાથ સ્વીકારું છું. હવે પદ્માવતીનો હાથ જયદેવે સ્નેહભર સ્વીકારી લીધો. પદ્માવતીની પ્રબળ પ્રેમ ભક્તિ અને પ્રભુની પ્રબળ ઈચ્છાને માન આપીને જયદેવ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે છે. પ્રભુતામાં પગલા માંડ્યા પછી, બંને સંસારી બન્યા પછી જયદેવે જગન્નાથપુરી છોડી અને પોતાનું જે બંગાળમાં આવેલું ગામ હતું ત્યાં ગામમાં પોતાના ઘેરે આવીને નિવાસ કરે છે. હવે બને છે એવું કે નિત્ય પ્રાતઃકાળે પતિની પેલા પદ્માવતી ઉઠી જતી. ઝટપટ નિત્યક્રમ આટોપી લઈ પ્રભુની પૂજા સામગ્રી પતિ માટે તૈયાર કરી દેતી. અને હવે તો પોતાના મકાનમાં જ જયદેવે રાધા કૃષ્ણની પ્રતિમાનું સ્થાપન કર્યું હતું. સમય સમયની આરતી અને સમય સમયના શૃંગાર રાધા કૃષ્ણને થવા લાગ્યા. પદ્માવતી ઉલટભેર ખૂબ સુંદર સામગ્રી સિદ્ધ કરીને પ્રભુને ભોગમાં ધરાવવાનો થાળ પણ તૈયાર કરતી. બંને સાથે બેસીને પ્રભુનું અર્ચન કીર્તન સાથે વળીને કરવા લાગ્યા. આમ જયદેવ અને પદ્માવતીના ગૃહસ્થાશ્રમની ગાડી સંસારની સરિયામ સડક પર પાણીના રલાની માફક સરકવા લાગી. થોડો સમય બંને ગામમાં રહ્યા પછી જયદેવની એક ઈચ્છા એવી થઈ થોડા સમય પછી કે એને પદ્માવતીને કહ્યું કે મને યાત્રા કરવાની ઈચ્છા છે. તો પત્નીની આજ્ઞા લઈ પત્નીને ગામમાં પોતાના ઘરમાં રાખી રાધા કૃષ્ણની સેવા સોંપી અને જયદેવ યાત્રા કરવા નીકળી પડ્યા છે. હવે આ દરમિયાન એવું બન્યું કે જયદેવ જે રચેલું ગીત ગોવિંદ હતું એ ધીરે ધીરે એનો પ્રચાર થતો ગયેલો. અને જે સંસ્કૃતના જે મહાન વિદ્વાનો હતા, પર્ટિક્યુલરલી રાજ પંડિતો હતા, એ બધા એનો ખૂબ જ ઉત્સાહભેર એનું ગાન કરતા. રાજ દરબારમાં પણ ગીત ગોવિંદની પંક્તિઓ ગવાતી થઈ ગઈ હતી. કોઈને ઓળખતું નતું જયદેવને, પરંતુ જયદેવનું ગીત ગોવિંદ બહુ પ્રખ્યાત થઈ ગયું હતું. વિદ્વાન કવિઓ પણ એની ખૂબ પ્રશંસા કરતા. જયદેવ જ્યાં જતા ત્યાં એમના આગમન પહેલા જ આ ગીત ગોવિંદની સુવાસ પ્રસરી જતી હતી. અને રાજાઓ પોતાના રાજ્યમાં પૂજાય છે, જ્યારે વિદ્વાન તો સર્વત્ર આદર પામે છે. ત્યારે એવું બન્યું કે એક જગ્યાએ આ જયદેવ ગયા હતા.
એ રાજ્યના પાથવી કુંવરે પોતાની રાજધાનીમાં જયદેવ પધાર્યા જેવા સમાચાર સાંભળ્યા કે તરત જ આદરપૂર્વક જયદેવનું સ્વાગત કરી એ યુવરાજ જયદેવને પોતાના મહેલમાં પધરાવી ગયા. મહેલમાં પણ કવિનો ઉલટભેર સારામાં સારો સત્કાર કર્યો છે. પોતાના રાજ્યમાં કવિઓની સભા બોલાવી અને કવિ સભાની સભાઓ માટે પછી એમને વિનયપૂર્વક જયદેવને કહ્યું કે મારી રાજસભાના બંધનો ન ફાવે એથી તો મારી કલ્પનાની આંખો કપાઈ જાય. હા, તમારો અત્યંત આગ્રહ છે એટલે થોડા દિવસ હું રોકાઈશ ખરો. જયદેવે કીધું કે થોડા દિવસ હું રોકાઉં છું. અને જેટલા દિવસ રોકાઈશ તેટલા દિવસ આપ ઈચ્છો તો મારું રચેલું ગીત ગોવિંદ અવશ્ય સંભળાશે. એટલે પેલા રાજકુમાર એમ કીધું કાયમ માટે રોકાઈ જતો, ના પાડી તો કાયમ માં તો નહીં રોકાવું, પણ હું થોડા દિવસે રોકાઈ અને તમને ગીત ગોવિંદ અવશ્ય શ્રવણ કરાવીશ. એટલે પેલા રાજકુમારે ગામમાંથી બધા પંડિતોને બોલાવેલા અને બધાના હાથમાં બધાની સાથે રહી અને પછી જયદેવે ગીત ગોવિંદ બધાને શ્રવણ કરાવ્યું છે. હવે યુવરાજના આનંદની અવધિ ના રહી. થોડા વખત જયદેવ તો રાજાના ત્યાં રોકાયા છે અને પછી આ બધો સત્સંગ રોજ થતો રહ્યો છે. અને પછી એક દિવસે જયદેવે યુવરાજને કીધું કે ભાઈ મને મારા ગામ જવું છે, હું તો યાત્રાઓ કરવા નીકળું છું, એ જગ્યાએ રોકાવાનું મને પોસાય નહીં. યુવરાજે સોના મોહરોની થેલી અને દેવી પદ્માવતી માટે અતિ મૂલ્યવાન રત્નો જયદેવના ચરણે મૂક્યા. જયદેવે ના પાડી કે આ બધી માયામાં મને ફસાવશો નહીં, હું તો ફક્ત ગિરધારી માણસ છું, એકલો આવ્યો છું અને યાત્રા કરું છું, તો આ બધી જોખમ લઈને હું ક્યાં ફર્યા કરું? આ બધી તમે આપો એટલે મારાથી આગળ યાત્રા કરી શકાય નહીં અને મારા ગામ પાસે પાછા જવું પડે કે છે. તો યુવરાજે કીધું કે ભલે તમારે યોગ્ય લાગે કરો, પણ આમાં અમે આપેલી ભેટ તમે પાછી લઈ શકીએ એમ છીએ નહીં. અને જાણે કે મોટો કાળોતરો નાગ આવી ગયો હોય એમ જયદેવ તો ગભરાઈ જ ગયા આ બધું દ્રવ્ય જોઈને. પણ યુવરાજ કે જેમ આ જન સંપત્તિ અમે તમને જે આપી છે એ તમારા ભક્તિ માર્ગમાં વિઘ્ન નહીં પણ તમને મદદ કરશે. તમે નિરાંતે પ્રભુની ભક્તિ સારામાં સારી રીતે કરી શકો એના માટે અમારી સંપત્તિ તમને મદદ કરશે. ના પાડી હતી છતાંય બહુ આગ્રહ કર્યો અને પેલા યુવરાજે કીધું કે જયદેવજી આ તો આપણે ચરણે ફૂલ નહીં પણ ફૂલની પાખડી અમે ધરી છીએ. આપણા ગીત ગોવિંદનું મૂલ્ય તો કુબેરનો ભંડાર ખાલી કરીએ તો પણ એની તુલના થઈ શકે તેમ નથી. આપની પ્રત્યેના પ્રેમના પ્રતિક રૂપે આ સુવર્ણ મુદ્રાઓની થેલી તેમજ દેવી માટે થોડા રત્નોનો કૃપયા સ્વીકાર કરો. અમારી આટલી આગ્રહભરી વિનંતી ઠુકરાવશો નહીં. છેવટે યુવરાજના અત્યંત આગ્રહને માન આપી જયદેવે અનિચ્છાએ પણ આ બધી વસ્તુ સ્વીકારી લીધી. હવે સોના મોહરોની એક થેલી અને થોડા રત્નો સાથે લઈ અને આગળની યાત્રા એમને પડતી મૂકી અને એના બદલે પોતાના ગામે પાછા વધવાનો નિર્ણય કર્યો. પરંતુ ભગવાનની માયા પોતાનો ભાગ ભજવ્યા વિના રહેતી નથી. પ્રભુની અપરંપાર કરુણા જેના પર વરસતી હોય એવા ભક્તો સિવાય કોઈ આ માયાના મારમાંથી બચી શકતા નથી. અને માયાની શક્તિ એટલી બધી અગાધ છે કે એની ચુંગાલમાં એકવાર માણસ ફસાયો બસ પછી એમાંથી બહાર નીકળવાનું ઘણું કઠિન છે. હવે શું થાય છે કે જયદેવને જવું હતું તીર્થયાત્રા કરવા, પણ માયા પાસે આવતા એ સાચવવાની જવાબદારી માથે આવી ગઈ. પરિણામે આવ્યું કે તીર્થયાત્રાની વાત અડધે રસ્તે પડતી મૂકી અને જયદેવ પોતાના ગામ બની ચાલવા મળ્યા. હવે જંગલનો રસ્તો છે. રસ્તે ચાલતા ચાલતા જયદેવ તો હરિસ્મરણમાં મગ્ન રહેતા હતા, પણ થોડી વારે પેલા માયાના વિચારો પણ ક્યારેક આવી જાય. આ માયા બધી મને ક્યાં બળગાડી દીધી છે પેલા એ કહે છે. પણ એટલો એ બધું આવું વિચારતા હતા. જયદેવ જંગલના રસ્તે પસાર થતા હતા અને ત્યાં જ અચાનક કોઈકે આવી અને જયદેવના માથા પર લાકડીથી મોટો પ્રહાર કર્યો.
હાથમાંથી સોના મોહરોની ખીલી દૂર જઈને પડી ગઈ. રત્નો બધા જમીન પર વેરાઈ ગયા. આમ ઓચિંતું શું બની ગયું એને વિચાર કરતા કરતા તો જયદેવ લાકડીના સખત મારને લીધે બેભાન જેવા થઈ ગયા. થોડી વાર પછી જયદેવ ભાનમાં આવ્યા અને આંખો ઉઘાડીને જોયું. યમદૂત જેવા બે બળવાન લૂંટારાઓ જયદેવની છાતી પર તલવાર તોડીને ઉભા હતા. પરંતુ જયદેવ તો બિલકુલ ગભરાયા નહીં અને જયદેવ બોલ્યા, ભાઈઓ, મેં તમારું કંઈ બગાડ્યું નથી, તો વિના કારણે મને શા માટે મારો છો? અને પેલા લૂંટારુએ કહ્યું, એ અમારું કંઈ બગાડ્યું નથી એ વાત સાચી કહે છે, પરંતુ તારી પાસે આ માલમત્તા છે એને અમારા મનને બગાડ્યું છે. એનું શું? આ સોના મોહરો અને કિંમતી રત્નો પડાવી લેવા માટે જ અમે તેને માર મારી છે. જયદેવ બોલ્યા, અરે ભલા માણસ, મને મારા વિના પણ તમે કહ્યું હોત ને તો આ બધી માલ મિલકત તેમને આપી દેત. મારે માટે તો આ બધી માલ મિલકત નકામી છે. માયાનો આ ભાર મારે માથેથી કેમ ઉતારી નાખવાનો એનો તો વિચાર કરતો હતો અને ત્યાં જ તમારી લાકડીનો ફટકો મારા માથે પડ્યો. એટલે પેલો લૂંટારૂ બોલ્યો, અમને મૂર્ખ બનાવવાની વાત ના કર. પોતાની માલમત્તા માગતા આવે કોઈ આપી દેતું હોય ખરું કે? મૂર્ખમાં મૂર્ખ માણસને પણ હાથમાંથી આ માયા મૂડી છોડવી ગમતી નથી. આમ કહેતો કહેતો તો એ ક્રૂર લૂંટારાએ તલવારના તીક્ષ્ણ પ્રહાર ઉપરા ઉપરી કરી અને જયદેવના બંને હાથ અને બંને પગ કાપી નાખ્યા. જયદેવે પણ એનો રાજા કૃષ્ણનું નામનું સ્મરણ કરતા કરતા કશો જ પ્રતિકાર કર્યો નહીં. મોઢામાંથી જયદેવના મોઢામાંથી ચિત્કાર સરખો પણ નીકળ્યો નહીં. માત્ર ને માત્ર મનમાં રાધા કૃષ્ણનું સ્મરણ અને મોટેથી રાધા કૃષ્ણનો જપ કરતા કરતા એ રસ્તામાં પડી રહેલા હતા. લૂંટારુએ વિચારેલું કે જો આ જયદેવને જીવતો છોડી દઈશું તો એ બાજુના ગામના રાજાને જઈને ફરિયાદ કરશે. રાજા એના સૈનિકો મોકલી જંગલમાંથી અમને શોધી કાઢી અને અમને માર મરાવશે. પછી એ લૂંટારુએ શું કર્યું કે જયદેવના દેહને કોથળાની માફક ઊંચો કર્યો અને પાસે એક અવાવરૂ ઊંડો કૂવો હતો, એમાં એને ફેંકી દીધો અને લૂંટેલી જે બધી માલ મિલકત હતી એ લઈને ત્વરિત ગતિએ ત્યાંથી બધા લૂંટારુઓ ભાગી ગયા. હવે ઊંડા કૂવામાં એટલે બધેથી ઊંચીથી ફેંકાયા છતાં પણ જયદેવને બીજી કોઈ હાનિ થઈ નહીં. માત્ર એમના હાથ અને પગ કપાઈ ગયા હતા, એ જ. વિશેષ મૃત્યુ આવ્યું નહીં. પેલા લોકોની ઈચ્છા એવી હતી કે મરી જાય. કૂવામાં પાણી પણ થોડુંક ઓછું હતું, છતાં જયદેવનો આબાદ બચાવ થઈ ગયો. જયદેવ સતત પ્રભુનું સ્મરણ કરતા હતા. ભગવાન પણ ભક્તની બહારે ગયા વિના રહેતા નથી. જેને રામ રાખે તેને વળી કોણ ચાહે? કૂવામાં ચડવા, હવે બન્યું કે કૂવો કેવો હતો? કૂવામાં ચડવા ઉતરવા માટે નાના નાના જે પગથિયા ચણેલા હતા તેવા એક નાનકડા પગથિયા પર જયદેવ ધીરે ધીરે કરી ને ઘસડાતા ઘસડાતા ગમે તેમ કરીને પહોંચી ગયા અને પગથિયા પર બેસી ગયા. અને જયદેવ તો મોટે મોટેથી રાધા કૃષ્ણ રટન કરવા લાગ્યા. હવે બની એવું કે એ જયદેવ એ વખતે વિચાર કરે છે કે આ બધું કેમ બની ગયું. એટલે વિચાર્યું કે માયાથી આટલા વર્ષો સુધી હું અડગો રહ્યો, છતાં પણ આ યુવરાજના અતિશય આગ્રહને માન આપ્યું એ ગોતું ખાઈ ગયું. માયાને થોડો વશ બન્યો. એટલે મારી શાન ઠેકાણે લાવવા માટે જ ભગવાને આ બધો ખેલ રચ્યો છે. મારા નાથની ઈચ્છા મારી ભક્તિની કસોટી કરવાની થઈ હોય એવું લાગે છે. મારી ભૂલની મને બરાબર સજા થઈ ગઈ છે. જયદેવ ઊંડા આત્મચિંતનમાં પડી ગયા. આમ તો માયા મારા અંતરને સ્પર્શી શક્તિ બધી, છતાંય આમ બન્યું શા માટે? હવે એમની દ્રષ્ટિ સમક્ષ ગીત ગોવિંદની પંક્તિએ યુવરાજને દરબારીઓએ પ્રશંસાના પુષ્પ પાથર્યા હતા. જે દ્રશ્ય ખરું થયું અને પ્રશંસાથી તો માનવી ફૂલાઈ જાય છે. એની આંખે અહમની અંધારી ચડે છે અને અભિમાન તો ભગવાનને ભાવતું ભોજન છે. મદાંતનો મદ ઉતાર્યા વિના મનમોહન કદીએ રહેતો નથી.
રાધા કૃષ્ણનું સ્મરણ કરતા કરતા જયદેવની આંખમાંથી પશ્ચાતાપના અશ્રુ વહેવા લાગ્યા. ખૂબ મોટેથી રાધા કૃષ્ણનું કીર્તન કરવા લાગ્યા. પરંતુ એ જ વખતે એવું બન્યું, એ જંગલમાં ગૌડ દેશનો જે રાજા લક્ષ્મણ સેન એનું નામ, એ પોતાના અંગરક્ષકો સાથે આ જંગલમાં શિકાર કરવા માટે આવેલો હતો. એના શિકારો એના પોતાના કાફલા સાથે શિકારથી પાછો વળી રહ્યો હતો. અને ત્યાં જ એના કાનમાં ઊંડાણથી શબ્દો આવતા દૂરથી સાંભળ્યા, રાધા કૃષ્ણ, રાધા કૃષ્ણ, રાધા કૃષ્ણ. એટલે લક્ષ્મણ સેન રાજા એ ઘોડાને ત્યાં સ્થિર કર્યો. પોતાના અંગરક્ષકોને કીધું કે ભાઈ આ દિશામાંથી અવાજ આવી રહ્યો છે, તપાસ કરો. આવો કરુણ અવાજ ચત્તકર્ણ પ્રિય છે, ક્યાંથી આવી રહ્યો છે? એટલે બધા અંગરક્ષકો એ દિશામાં દોડ્યા અને પેલું ઊંડેથી શ્વાસ આવતો હતો, રાધા કૃષ્ણનો પુકાર. એ કુવા ઉજ્યું કે આ કુવામાંથી અવાજ આવે છે. ઊંડા કુવામાં નજર કરી તો એક વ્યક્તિ હાથ પગ કપાઈ ગયેલી છે અને કુવાના પગથિયા પર બેસી રહી અને આવો કરુણ સ્વરૂપ પુકાર કરી રહી છે. એટલે પછી રાજાએ કીધું કે જાઓ, તમે લોકો એ છોકરાને કોઈ પણ સંજોગોમાં એમાંથી બહાર કાઢો. થોડી વારની અંદર રાજાનો આદેશ સાંભળી અને પછી એ બધા ઘોડા એ બાજુ દોડ્યા અને છેલ્લે પછી કે છે ત્યાંથી કુવાને તળિયેથી પેલા ભાઈ જયદેવજી બેઠા હતા. એ લોકો ઓળખતા હતા નહીં આ કોણ બેઠું છે, પણ એને ગમે તેમ કરી અને એમાંથી બહાર કાઢ્યા. હવે જોયું તો હાથ અને પગ બંને કપાઈ ગયેલા છે. હાથ અને પગના ઘામોથી રક્ત વહી રહ્યું છે. તો કહે છે કે તો ચોક્કસ કોઈ લૂંટારુએ આ બિચારા વચ્ચે માર્ગે લૂંટી એને હાથ પગ કાપી એને કુવામાં ફેંકી દીધું લાગે છે. એને સંભાળપૂર્વક બહાર કાઢી અને આપણી સાથે લઈ ચલો. રાજા ખૂબ પરગજ્યો હતા, કોઈની પીડા જોઈ શકતા હતી, તરત દિન દુખિયાની વારે હતા. રાજા તો ઘાયલ જયદેવને પોતાને મેળવી ગયા, પણ આ વખતે જયદેવ કવિ પોતાની ઓળખાણ આપતા નથી અને ગીત ગોવિંદની રચના મેં કરી છે એવું પણ બતાવતા નથી. પણ રાજા એ ઘાયલ જયદેવને પોતાના મેળે લઈ ગયા. રાજવૈદને તાબડતોબ તેડાવી જરૂરી ઉપચારો શરૂ કર્યા. જયદેવના ઘા લગભગ 1 મહિને તો રૂઝાઈ ગયા અને પોતે વિખ્યાત ગીત ગોવિંદના રચયિતા કવિ જયદેવ સ્વામી છે એ વાતનો અંતર પણ રાજાને ક્યારેય 1 મહિના દરમિયાન આવવા દીધો નહીં. પણ સૂરજ કદી પણ છાબડે ઢંકાયો છે? પણ જયદેવની કૃષ્ણ ભક્તિ, ઉત્તમ ચરિત્ર, મધુર વાણી અને કાવ્ય શક્તિ જોઈ રાજા લક્ષ્મણ સેન ખૂબ જ પ્રભાવિત થયા. રાજાએ જયદેવને પોતાની રાજસભામાં આદરભર્યું સ્થાન આપ્યું. પેલા ઘાટકી લૂંટારુઓ વિશે રાજાએ જયદેવને અનેક પ્રશ્નો પૂછ્યા, પણ એમને પકડી શકાય એવી કોઈ પણ પ્રકારની માહિતી જયદેવે રાજાને આપી જ નહીં. રાજાને એમની વાત બિલકુલ ના રૂચી. રાજાને રૂચે કે ન રૂચે એની જયદેવની ક્યાં પડી હતી? પેલા લૂંટારુઓનો દોષ જયદેવને અંતરે રજમાત્ર સ્પષ્ટ થયો નહોતો. સંત અને અસંત વચ્ચે આજ તો મોટી ભેદ રેખા છે. સંતો હંમેશા ક્ષમાશીલો છે. પોતાના પર અપકાર કરનારા ઉપર ઉપકાર કરવા એ સદૈવ તત્પર રહે છે. હવે લૂંટારુઓ વિશે માહિતી રાજા ખૂબ માંગી રહ્યા છે, પણ જયદેવ કશી આપતા નથી અને આમ નામ એ દિવસો તો આગળ પસાર થઈ રહ્યા છે. હવે એક દિવસ એવું બન્યું કે રાજાએ જયદેવને કહ્યું કે ભાઈ આપણે તમે અમારા ત્યાં રાજ્યમાં આટલા વખતથી રહ્યા છો, પણ આપણે કહે છે કે હવે તમે મારી પાસેથી કશું સ્વીકાર કરતા નથી મારી ભેટો, પણ આપણે કહે છે રાજ્યની અંદર જેટલા સાધુ સંતો છે એ બધાનું એક મોટો સન્માન સમારંભ કરીએ અને મોટો ભંડારો કરીને જમાડીએ કે છે. એટલું તો કે મારી પાસે તમે એટલું તમે મારા માર્ગદર્શન આપી એટલું મને કામ કરાવો. તો વૈષ્ણવો એ રાજાના ત્યાં એક મોટો સમારંભ ભરાયો છે.
ગામે ગામ આજુબાજુથી અનેક સાધુ સંતો આવે છે. અને આ જે બે લૂંટારૂ હતા એ પણ એમને સમાચાર મળે. એમને ખબર નથી કે જે જયદેવને અમે મારી નાખ્યા છે એ જયદેવ છે બી એમને ખબર નથી, અને જે વચ્ચે માર્ગુને મારી નાખ્યા છે એ જીવતો રહ્યો છે એ પણ એમને ખબર નથી. એમને એટલી ખબર પડી કે આ ગામમાં સાધુ સંતોનું રાજા સન્માન કરવાના છે, મોટી દક્ષિણા આપવાના છે. એટલે એ બંને લૂંટારુઓ ત્યાં આગળ સાધુ સંન્યાસીનો વેશ ગ્રહણ કરી અને આ સમારંભમાં હાજર રહ્યા છે. વૈષ્ણવો, બાજીનો પ્રસંગ છે એ બહુ મોટો પ્રસંગ છે. હજી તો કથા આપણી લોબી ચાલશે, પણ નેક્સ્ટ ટાઈમ આપણે પૂરી થઈ જશે. એટલે હવે આપણે પાછું ગુરુવારે મળીશું. જય શ્રી કૃષ્ણ.